માગસર મહિનાના બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી, જેથી વલ્લભ ભટ્ટે તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા. જોકે જ્ઞાતિબંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી, જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી, જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી, જેથી માગસર બીજના દિવસને બહુચર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માગસર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નરો સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે. ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. હું ભરૂચથી નાયક કોકિલા કુંવર બોલું છું. નાયક કોકિલા કુંવર રમીલા કુંવર, અને હું અહીં ભરૂચના કિન્નર સમાજના જે અમારો અખાડો છે એનો પ્રમુખ છું. અને આજે માગસર સુદ બીજ એટલે કે મા બહુચરા બાળા સ્વરૂપી બાલ ત્રિપુરા સુંદરીનો જન્મદિવસ, અને આ દિવસે માએ જે નવાપુરાની અંદર પરચો આપેલો અને વલ્લભ ભટ્ટને જે એમની નાગરી નાતે મેણું માર્યું હતું કે તું આખી નાતમાં જમવા તમે આવો છો અને તમે નાતને જમાડતા નથી, તો નાતે વલ્લભ ભટ્ટ તો બિલકુલ ભોળા હતા. તો નાતવાળાને કીધું કે સારું ચલો મારે તમને જમાડી દેવાના. તો નાતીલાએ એવું કીધું કે રસ ને રોટલીનું જમણ અમારે તો જોઈએ. વલ્લભ ભટ્ટ તો ભોળા હતા, મા બહુચરના નામની જે બોલાવી દીધી અને રસ રોટલીનું જમણ આખી નાગરી નાતને આપવાનું કીધું. પણ એ જમાનાની અંદર માગસર મહિનામાં તો તમે સર્વે જાણો છો કે ક્યાંય પાકી કેરી મળે નહીં. તો એ જમાનામાં મા બહુચરે વલ્લભ ભટ્ટનું રૂપ લઈને આખી નાગરી નાતને રસ રોટલીનું જમણ જમાડ્યું હતું. એ જ છે મારી આ જગતજનની જનેતા, મારી બાલ ત્રિપુરા સુંદરી બહુચરમાં. હું બી દર વર્ષે માતાજીનો અન્નકૂટ ભરું છું.